જો ભગવાન પોતાના સ્વરૂપમાં જીવનું મન લાગે એના માટે અલગ અલગ ઉપાય બતાવે છે. પહેલા તો એમ કહ્યું કે એવું કર, તું તારા જે પણ કર્મો કરે છે ને એ બધા કર્મો મારા ચરણોમાં અર્પણ કરી દે, તો હું તને સંસારના સાગરમાંથી તારવા વાળો થઈ જઈશ. જ્યારે આ વસ્તુ ભગવાને કહી અને આપણે બધા લોકોએ કહ્યું, પ્રભુ વાત તો બહુ સુંદર છે પણ અમારાથી થાય એમ. બહુ કેવો સરસ અવાજ આવ્યો. પ્રભુ વાત તો બહુ સુંદર છે, કરવું જોઈએ, જે પણ કરવું કરીએ પ્રભુ આપને અર્પણ કરી દેવા જોઈએ, પણ શું કરીએ, અમારાથી આ થાય એમ નથી. તો ભગવાન કે તારાથી આ ન થાય તેવું કર, મય્યેવ મન આધસ્વ મયી બુદ્ધિમ નિવેશય. એવું કર, તારું મન અને તારી બુદ્ધિ આ બંને મને અર્પણ કરી દે. તું મારામાં મન જોડ અને મારામાં જ બુદ્ધિ જોડ, એના પછી હું તારામાં જ નિવાસ કરીશ, એમાં કોઈ સંશય નથી. ભગવાન કે તું તારા બધા કર્મો મને અર્પણ ન કરી શકતો હોય તેવું કર, તારું મન અને તારું બુદ્ધિ આ બે મને અર્પણ કરી દે. અને આ બે વસ્તુ મને અર્પણ કરી દઈશ તો પછી હું તારા બધા કાર્યોને સાધવા વાળો થઈ જઈશ અને તું મારામાં જ નિવાસ કરીશ. અહીંયા ભગવાને કહ્યું કે મન પણ અર્પણ કર અને બુદ્ધિ પણ અર્પણ કર, પણ અર્પણ કોઈક વસ્તુ આપણે કરવી હોય તો કઈ વસ્તુ આપણે અર્પણ કરાય જે આપણા કંટ્રોલમાં હોય. શું કહ્યું મેં શું કહ્યું? આપણે જે વસ્તુ કોઈને આપવા માંગીએ તો કઈ વસ્તુ આપણે કોઈને આપી શકીએ કે જે આપણા કંટ્રોલમાં. તમે કોઈક વસ્તુ લઈને ફરતા હો, કોઈને વસ્તુ આપવી હોય અને તમારા કંટ્રોલની વસ્તુ હોય તમે આપી શકો, પણ મન અને બુદ્ધિ જે આ બે વસ્તુ પ્રભુ આપણાથી માંગી રહ્યા છે, આપણે વર્ષોથી આપવા માંગીએ છે, પણ શું આ વસ્તુ ઉપર આપણો કંટ્રોલ આવ્યો છે ખરા? હા કે ના? અને જે વસ્તુ આપણા પોતાના કયામાં નથી એને જ્યાં ચાહીએ છે ત્યાં મોકલાય કેવી રીતે? અને આ મન અને બુદ્ધિ તો એવા આડા ફાટે છે, એવા આડા ફાટે છે. આપણે એમને કહીએ મનને કે તારે આ વિચારવાનું નથી, અને મન કહેશે મારે તો બહુ સરસ. આપણે મનને કહીએ કે તારે ઉત્તર દિશામાં જવાનું છે અને મન કે મારે તો દક્ષિણમાં. મને એમ કે પૂર્વ કે પશ્ચિમ કહેશું આજુબાજુમાં, આ તો ઊંધું. તો આપણે મનને મોકલવાનો પ્રયત્ન ક્યાંક કરીએ અને દોડે ક્યાંક. તો મન અને બુદ્ધિ જેના માટે ભગવાન કહે છે કે તું મને અર્પણ કર, પણ અર્પણ કરીએ કેવી રીતે જે આપણા કયામાં કે આપણા હાથમાં છે જ નહીં. હવે મન અને બુદ્ધિને અર્પણ કરવા હોય તો પહેલા શું કરવું જોઈએ? પહેલા આપણા કંટ્રોલમાં લાવવા જોઈએ કે નહીં? આપણે વિચાર કરીએ છીએ કે પ્રભુ મારે આપને વશ કરવા છે, કે પ્રભુ આપણે કહીએ એમ કરે. હવે પ્રભુ આપણે જેમ કહીએ એમ કરે એવું ચાહતા હોઈએ, પણ આપણે આપણા મનને પણ વશ કરી શક્યા છે? અને આપણું મન જ આપણા વશમાં ન હોય અને આપણે એમ ચાહતા હોઈએ કે ઘરના બધા પણ હું કહું એમ કરે, આ બહારના બધા લોકો પણ હું કહું એમ કરે, ક્યારે થવાનું છે? તમારું પોતાનું મન તમારું માનતું નથી અને આપણે ચાહીએ કે હું બીજા બધાને મારા કયામાં કરાવું. થઈ શકે? સૌથી પહેલું લક્ષણ છે, જે દિવસે તમારું મન તમે કહો એ કરવા લાગે ને તો આખી દુનિયા તમે જેમ કહેશો એમ કરવા લાગશે. સૌથી પહેલું લક્ષણ છે તમે તમારા મનને કંટ્રોલ કરો. કારણ કે આ મન કંટ્રોલ થતો કેમ નથી? આપણા શાસ્ત્રોમાં મનને ઉપમા આપવામાં આવી છે. આ મન કેવું છે? બોલે મરકટ જેવું. મરકટ જાણો છો ને? વાંદરું. એક ડાળમાંથી બીજા ડાળમાં, બીજા ડાળમાંથી ત્રીજા ડાળમાં, એ કોઈ એક ડાળમાં સ્થિર ન રહે. અને એવું ચંચળ એ મનરૂપી વાનર જે એક વિચારરૂપી ડાળમાં સ્થિર રહેતું નથી. હમણાં એક ઘડી બેઠા હશો ને, એક વિચાર ચાલતા હશે, બીજી ક્ષણે બીજી ડાળ આવી જાય કે ના આવી જાય? ત્રીજી ક્ષણે ત્રીજી ડાળમાં જમ્પ મારે. થાય છે કે નહીં? તમે એક જ બેઠા છો, એક જ મિનિટની અંદર જોજો કે આ મનરૂપી વાનર કેટલી ડાળમાં કૂદી ગયું.
ઘરના વિચારે આવી ગયા, બહારના વિચારે આવી ગયા, ત્યાં શું કરીશું એ વિચારે આવી ગયા, આમ કેમ કરીશું એ વિચારે આવી ગયા. આ મન એક ડાળમાં કેટલી વાર બેઠું રહે છે એ જરા ઓબ્ઝર્વ કરજો. અને એક ડાળમાં બેસી રહેવા માટે ન ટેવાયેલું એવું મન એવું ચંચળ વાનર છે. અને શાસ્ત્રકાર કહે કે એટલું બધું ચંચળ આ મન રૂપી વાનર, અને વાનરને કોઈ મદિરા પીવડાવી દે તો પછી એની ચંચળતા કંટ્રોલમાં આવે, એનું પાગલપન કંટ્રોલમાં આવે. એક તો એટલું ચંચળ એ મન હતું, એટલું ચંચળ મનરૂપી વાનર જે એક જગ્યાએ બેસી રહેવા માટે ટેવાયેલું નહીં, અને ઉપરથી કોઈએ એને મદિરા પીવડાવી દીધી તો વિચાર કરો એનું પાગલપન ક્યાં સુધી જશે. અને એટલું પણ ઓછું હતું ત્યાં એને કે વીછીએ ડંખ માર્યો, અને વીછીએ ડંખ માર્યો ત્યારે માનો એ વાનરની દશા શું થશે. અને એટલું પણ ઓછું હતું ત્યાં એને એક ભૂત વળગ્યું. ત્યારે વિચાર કરો એ મનરૂપી વાનરની દશા ક્યાં જઈને અટકશે. શું અવસ્થા એ મનની હોય એ જ અવસ્થા આજે આપણા મનની છે. જે દશા પેલા વાનરની એ દશા આજે આપણા મનની. એક તો એક જગ્યા રહેવા માટે ન ટેવાયેલું એવું ચંચળ વાનર રૂપી આપણું મન, અને ઉપરથી લૌકિક વિષયોની મદિરા પીધી. અને લૌકિક વિષયોની મદિરા પીધી એની ચંચળતા ઓર વધી. અને આટલું પણ ઓછું હતું, બીજાનું સુખ જોઈ ઈર્ષા રૂપી વીછીએ એને ડંખ માર્યો, એનું પાગલપન ઓર વધ્યું. અને ઉપરથી બીજાના જેવા થવાનું ભૂત વળગ્યું. અને બીજાના જેવા થવાનું ભૂત વળગ્યું પછી એની ચંચળતા કંટ્રોલમાં રહી શકતી નથી. અને જે અવસ્થા પેલા વાનરની હોય આજે એ જ અવસ્થા આપણા મનની છે. અને એવા મનને યદિ કંટ્રોલ કરવું હોય, એવા મનને યદિ નિગ્રહ કરવો હોય તો એક જ ઉપાય છે કે એવા ચંચળ વાનરને યદિ અમૃતનું પાન કરાવવામાં આવે ત્યારે એની ચંચળતા સ્થિર થાય અને એ કંટ્રોલમાં આવે. તો આપણું મન તો પેલા વાનર જેવું છે. અને આ 5 દિવસ આપણે બીજું કાંઈ કરવાનું નથી. એ વાનરને આ ભગવદ્ ગીતા રૂપી અમૃતનું પાન કરાવવાનું છે. ને જ્યારે અમૃતનું પાન કરશે ત્યારે એની ચંચળતા સ્થિર થશે અને એ મન કેન્દ્રમાં આવશે, સેન્ટરમાં આવશે અને કહેશે કે હવે તો મારે પ્રભુના નામ સિવાય, પ્રભુના ગુણગાન સિવાય બીજું કાંઈ મારે જોઈતું નથી. એ મન એ જ કામના કરે જ્યારે પ્રભુના રંગે રંગીએ કે બસ પ્રભુ, જ્યારે પ્રભુના અંદર લાગી જાય મન અને બુદ્ધિ, મન પણ પ્રભુમાં લાગી જાય. અને મન ક્યારે લાગે કે જ્યારે મન શુદ્ધ થાય. અને મન શુદ્ધ થાય અને ત્યારે પ્રભુથી પ્રેમ થાય. કારણ કે મન તો દર્પણ જેવું છે અને શુદ્ધ થાય ને ત્યારે પ્રભુનું પ્રતિબિંબ પડે. ને ત્યારે મન કહે, જીવ કહે કે પ્રભુ હવે આપની ભક્તિ સિવાય અને પ્રભુ આપના દર્શન સિવાય મારે બીજું કાંઈ જોઈતું નથી. ત્યારે માનવાનું કે હવે આપણું મન પ્રભુમાં લાગ્યું. પ્રભુમાં મન લાગ્યું એનું લક્ષણ શું? કે જ્યારે આપણું મન પ્રભુને, જ્યારે પ્રભુ કહે કે બતા તારે શું જોઈએ છે, બતા તું જે કહે તે આપું, બતા તું જે કહે તે તને આપું. અને ત્યારે આપણું મન પ્રભુને વિનંતી કરતા શું કહે? અને એટલા માટે ભગવાન કહે છે કે મય્યેવ મન આધસ્વ મયી બુદ્ધિમ નિવેશય. તું તારું મન અને તારી બુદ્ધિ એ બંને મને અર્પણ કરી દે. મન કોણ છે? જે સંકલ્પ અને વિકલ્પ કરે. અને બુદ્ધિ કોણ છે? જે નિર્ણય કરે. મન કોણ છે? જે અલગ અલગ ઓપ્શન્સ ક્રિએટ કરે કે જો આ કરું તો આમ થશે, આ કરું તો આમ થશે. અને બુદ્ધિ કોણ છે? કે જે નિર્ણય કરે. અને એટલે કહે છે કે તું તારું મન અને બુદ્ધિ એ બંને મને અર્પણ કરી દે. કારણ કે આપણે કહેતા હોઈએ ને કે પ્રભુ આપને હું આ આપું, પ્રભુ આપને હું આ આપું. ભગવાન કે તમે જે મને આપવા માંગો છો એ મારે જોઈતું નથી અને મને જે જોઈએ છે એ તમે આપતા નથી. ભગવાનને આપણે પૂછીએ કે પ્રભુ આપને શું આપીએ? ભગવાન કે તમે મને દ્રવ્ય આપશો હોય તો સ્વયં મારી પાસે છે, તો પછી પ્રભુ આપને શું આપીએ? ત્યારે ભગવાન કહે છે કે મને એ આપો કે જે મારી પાસે ન હોય. તો ભક્ત કહે કે પ્રભુ આપની પાસે શું નથી?
તો ભગવાન કે મારી પાસે મારું મન નથી, એ તો મારા ભક્તોએ ચોરી લીધું છે, મારા શ્રી રાધાજીએ ચોરી લીધું છે, અને જે મારી પાસે નથી એ મને આપો તો મને આનંદ થાય. અને જે પ્રભુ પાસે મન નથી એ પ્રભુ કામના કરે છે આપણા મનની, અને આપણે એ મન પ્રભુને અર્પણ કરી શકતા નથી. અને એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે મય્યેવ મન આધસ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યતિ મય્યેવ અતથોર્ધ્વ ન સંશય. જ્યારે તું તારું મન અને બુદ્ધિ આ બે વસ્તુ મને આપવાનો સંકલ્પ કરી દે, કે તારા મનને મને અર્પણ કરે છે અને તારી બુદ્ધિને મને અર્પણ કરે છે, તો તું નિશ્ચિત રૂપે મને પ્રાપ્ત કરીશ, નિશ્ચિત રૂપે તું મારી ઓર ગતિ કરીશ, તારી ઉર્ધ્વ ગતિ થશે, એ નિશ્ચિત માનજે. અને આ વસ્તુ જ્યારે ભગવાને આપણને કહી કે મને અર્પણ કર અને બુદ્ધિએ અર્પણ કર, અને જો મન અને બુદ્ધિ અર્પણ કરવા અઘરા એટલા માટે પણ છે કે જ્યારે જ્યારે પણ બુદ્ધિ નિર્ણય કરે ને, મેં પહેલા જ કહ્યું ને કે બુદ્ધિનું કાર્ય શું? ડિસિઝન લેવું, નિર્ણય કરવો. બુદ્ધિનું કાર્ય શું? જરા ભાવથી બોલો તો ખરા. અને મનનું કાર્ય શું? એ ડિસિઝનને હલાવવું.